છે એ પહેલાથી જ વિકૃત માનસિકતા ધરાવતો હતો, કેમ કે એના ઉપર 2 ગુના અગાઉથી અમે દાખલ કર્યા હતા અને એક ગુનામાં એને અનૈસર્ગિક જે અત્યાચાર હતો, અનૈસર્ગિક અત્યાચાર એક બાળક સાથે કર્યો હતો, એના પણ ગુનો એના વિરુદ્ધ દાખલ થયો હતો અને પહેલાથી જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એ શાનને છરી વડે માર્યું છે કે સ્ટીક વડે માર્યું છે એનું ઇન્ટરોગેશન ચાલુ છે અને વધારે ઇન્ફોર્મેશન મળશે તમને આપવામાં આવશે। એ જે જ્યારે બાળકને એને માર્યો, એ મરી ગયો, એના પછી એને 2 ટુકડા કરવામાં આવ્યા હતા અને માથું અને એને અલગ અલગ જગ્યામાં ફેંકવામાં આવ્યો હતો। અત્યારે જે ડિસ્કવરી પંચનામા છે એ અમે કરવાના છીએ અને હોપફુલી બીજી જગ્યાએ જે એ કહે છે એ જગ્યાએ અમને ડિટેલ્સ મળી જશે। એ બહુ ખરાબ પરિસ્થિતિ છે, એમની પરિસ્થિતિ હતી। એ પોતે આવવા માંગતા નહોતા, પણ એમના પાસે આવવાના પૈસા પણ નહોતા, પણ ડીએનએ માટે એમની જરૂર હતી, ડીએનએ માટે, એટલે ક્રાઇમ બ્રાન્ચના ટીમે એમને આવવા જવાનો ખર્ચો આપી પોતાના ખર્ચે એમને ગુજરાત લઈ આવ્યા હતા અને પછી એમને ફરીથી ડીએનએ ટેસ્ટ પછી એમને મૂકવામાં પણ આવ્યા હતા। 20 જે છોકરાઓ હતા એમાંથી એક ગુમ હતો અને 19 જે છોકરાઓ છે, 19 છોકરાઓને એને એવી રીતે એને કહ્યું હતું કે એ છોકરાને હું પાછો બેંગોલ મોકલી દીધું છે, એવી રીતે એને કહ્યું હતું। એ ઘણા બધા વર્ષોથી 2025 સુધી એ લગભગ 10 થી 12 વર્ષથી એ બાળ મજૂરને મજૂરી કરાવતો હતો। એને 2 ગુના એમને નોંધાયેલા છે। એક બોન્ડેડ લેબરનો જે કેસ છે એ બેંગાલમાં એમને નોંધાયેલો છે અને એક જો પોક્સોનો કેસ છે, જે અનૈસર્ગિક જેને વ્યવહાર બાળક સાથે કર્યો હતો, એના માટે એક ગુનો આપણે રાજકોટ સિટીમાં દાખલ થયેલું છે। ઘટના સમયે બાળકની ઉંમર 14 વર્ષની હતી, 2018માં। રાજકોટ એ પોતે રહેતો હતો એમના સાથે અને રાજકોટમાં જ 20 છોકરાઓ એને લાવ્યા હતા, અલગ અલગ છોકરાઓ એને લાવ્યા હતા અને એમાંથી 19 છોકરાઓ ક્રાઇમ બ્રાન્ચે તે વખત મુક્ત કરાવ્યા હતા અને એક બાળક જે હતું તો મિસિંગ હતું। ડીએનએ રિપોર્ટ સૌથી પહેલાં તો એક્સ્ટ્રેક્શનમાં જ બહુ એમને તકલીફ પડતી હતી। જે નોર્મલ ટેકનિક હતી એનાથી ડીએનએ એક્સ્ટ્રેક્શન થતું નહોતું, પણ સ્પેશિયલ રિક્વેસ્ટ કરી જે અમારા એફએસએલના સાહેબ છે, સંઘવી સાહેબ, એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી એ એડવાન્સ ટેકનોલોજીથી એક્સ્ટ્રેક્શન કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ લેવામાં આવ્યું હતું। ટ્રાન્સફર વોરંટથી તો એને લઈ આવ્યા છે। હવે રિમાન્ડ જે છે કોર્ટમાં એમને પ્રોડ્યુસ કરવામાં આવશે અને મેક્સિમમ રિમાન્ડ એમનું માંગવામાં આવશે। અમારી ડ્રાઈવ લગાતાર ચાલુ જ છે, બોન્ડેડ લેબરની પણ ચાલુ જ છે અને બાંગ્લાદેશી નાગરિકોની પણ 5-6 દિવસ પહેલાં થઈ હતી અને લગાતાર અમારી મહેનત ચાલુ જ રહેવાની છે અને 2022માં પણ અમારો એક અનડિટેક્ટ મર્ડર છે, એના ઉપર પણ અમે આપણી મહેનત કરી રહ્યા છીએ।